બેન કોઈ બી એક કાર્ડ સિલેક્ટ કરી બધાને બતાવી દો. ઓકે ડન. હજી મિત્રો બીજા બધા મિત્રો છે પાદર અને આપણે જઈએ છીએ કોહિનૂરને લઈને શૂટ કરવા માટે. એક શૂટ આપણે કમ્પ્લીટ કર્યું. જો બહારથી વિશાલ આવ્યો, એની ખાલી સ્ટાઇલ જોવો મિત્રો, ખાલી એકવાર વાળની સ્ટાઇલ તમે જોઈજો. તો કરી દો એમ ન હાલે. તમે સાચું બોલો, ક્યાં આવ્યા? ટેસ્ટ કેવો લાગ્યો? રાત્રાળ કૃપા હોટલનું કામકાજ બહુ સારું છે. જો તમારે કોઈ ભાઈને આવવું હોય જમવા તો આવજો. તો હેલો ગાઈસ, વેલકમ બેક માય ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે બપોર વચ્ચે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય. આપણે આવી ગયા ડેલે. અત્યારે તમે જોઈ રહ્યા છો પ્રતિપાલ પણ આવી ગયો ડેલે અને દાનિશની બધા આપણે પાદર છે. આપણે જવાના વિડીયો શૂટ કરવા માટે અત્યારે કોહિનૂરને લઈને. આજ કોહિનૂરને અભિજીતને બેન લઈને નથી જવા, ખાલી કોહિનૂરને એકને જ લઈને જવો હોય. કેમ કે અમે 3 થી 4 જણા જ છીએ. વધારે જો હોય બધાય તો આપણે અભિજીતને લઈને જઈએ. કેમ કે બેયને સાચવવા પડે, ચાલવા પડે અને એક જણાને શૂટ કરવા મળે. 3 જણા તો સ્પેશિયલ આ છે ને, બેયને સાચવવામાં ને એક કેમેરાવાળો, 3 જણા તો સ્પેશિયલ એમ જ જોઈએ. જો બાકી બધી ઘોડીઓ બે લકી. તો ચાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ મિત્રો. તો તમે મિત્રો જોવો છો પ્રતિપાલ ચડાવે કોહિનૂરને લગામ. અત્યારે જો અને લકી જુઓ એને હારે આવવું છે મિત્રો. જો ચડાવી દીધી કોહિનૂરને લગામ. પટોય કાઢી નાખજો. કોહિનૂરને લઈ લીધો હારે. તડકો ફૂલ છે તો આપણે મળી શૂટ કરવાની જગ્યાએ જઈ. જો 2 ગાડીઓ લઈ અને કોહિનૂર છૂટો છે હારે. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે અત્યારે શૂટની જગ્યાએ પહોંચી ગયા છે અને આપણે કરી દીધો વ્લોગ સ્ટાર્ટ. દાનિશને આવી ગયા ધોરાજીથી. શું કહો દાનિશભાઈ, મજામાં? આ શું લાગી ગયું ભાઈ હાથમાં? તમે લગાવ્યું આખું મિત્રો જો ઘોડાને અને દાનિશને બેન લાગી ગયું. શું છે ભાઈ આ બધું? તમે વાટા કિંડી કરી છે, અમારે તો કઈ કહેવાય મિત્રો અત્યારે થોડુંક શૂટ એવું છે એને પાટો વાર દીધો આપણે. શું કે ભાઈ મજામાં? ચશ્મા બસમાં વેલ લીધા હોત પણ. તો જો મિત્રો અત્યારે આપણે શૂટ કરવાનું કરી ચાલુ. તો ચાલો કન્ટિન્યુ આગળ વ્લોગમાં. તો મિત્રો કાલે આપણું શૂટ કમ્પ્લીટ થઈ ગયું અને અત્યારે બીજે દિવસે આપણે સાંજે હોટલે આવી ગયા છીએ. આપણી જોઈ રહ્યા છો શ્રુતિબેન ને બધા આવ્યા છે. કેમ છે શ્રુતિબેન? મજામાં? ભાઈ કેમ છો? મજામાં. તો સારું છે. હંસભાઈ કેમ છે ભાઈ? સ્પેશિયલ આપણી હાટું થેન્ક યુ ભાઈ, તમે ફેસ લાઇટ જાલીને બેઠા. કેમ કે મારું ફેસ મિત્રો સારું આવે એટલે ભાઈ ફેસ લાઇટ પકડી. આ ભાઈ થોડુંક મ્યુઝિક બતાવે. યસ, મારું નામ યજ્ઞેશ છે અને આઉટ ઓફ 52 કાર્ડ્સ તમે કોઈ બી એક કાર્ડ એ મને સ્ટોપ કહી દેજો, બરોબર? ઓકે. હું રીતના શફલ બી કરી લઉં સો દેટ કે આમાં કોઈ બી કાર્ડ ગોઠવાયેલા ન રહે. દેટ્સ વાય કોઈ બી એક કાર્ડ તમે સ્ટોપ કહી દો. સ્ટોપ. સ્ટોપ. આ નીચેનું કાર્ડ બતાવીશ, જોઈ લેજો, બોલતા નહીં. જોઈ લીધું. ડન. ડન. શ્રુતિબેન તમે હે ને આને શફલ કરી લો. બાકી તો કાર્ડને છે ને તમારા હાથમાં આ રીતના રાખો. પરફેક્ટ. આ રીતના પ્રેસ કરજો. કાંઈ વાંધો નહીં. ચાલશે. હવે એક મસ્ત વસ્તુ થઈ, જ્યારે તમે મને ફેંકા ને આટલી વારમાં મને કાર્ડની ખબર પડી ગઈ. હવે ખાલી કાર્ડ વિશે વિચાર. કાર્ડ કયું હતું જોજો મિત્રો એ ભાઈને બધી ખબર પડી ગઈ. તમે ખાલી જોવો એકવાર. એ કાર્ડ વિશે વિચાર, જોરથી વિચાર. કાર્ડનું નામ લે. પહેલા કલર વિચાર. કાર્ડનો કલર બ્લેક કલર હતો, રાઈટ? બ્લેક કલર હતો. હજી જોરથી વિચાર. હજુ ગલ્લો હતો કાળીનો. વાહ, એટલી વારમાં ખબર પડી. આ કાર્ડ અહીંયા જ છે હજી. જો મિત્રો મેજિક કેમ છે ખાલી તમે જો. હંસ તને આવડે ને ભાઈ? થોડું. શ્રુતિ તને આવડે? કાઈ નથી, મને એક આવડે છે. જો આપો. હાલો. જો હું તમને કહું, આ કેટલા હે? 52 છે. 52 પત્તા હે ને? આમાંથી અડધા લઈ લે. આમાંથી તમે અડધા લઈ લો. તમે લઈ લો. તમે લઈ લ્યો. મારે તો ફોન ચાલવો કરતા લેવા. અડધા તમે પકડો. ઓકે ડન. કુલ 4 જ કાર્ડ હોય તા. 4 હોય તા પછી 4. આ મેજિક હે મિત્રો. જો આપણે હોટલે બેઠા હે. બરોબર ને? હા. હું બેન એક રિક્વેસ્ટ છે, આજ પછી મેજિક નો કરતા. બેન આજ પછી નો કરતી હો તું. કારણ કે મેજિકમાં કેવું હોય ખબર? આપણે ઓલું વાણ કર્યું તો શું કર્યું તમે? તો ચાલો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં આગળ. બેન કોઈ બી એક કાર્ડ સિલેક્ટ કરી બધાને બતાવી દો. ઓકે ડન. ઉપર રાખી દો. અને એક કામ કરીએ, શફલ કરી લઈએ.
આ ખાલી ધોરાજી વાળા જ કરી શક્યો. આમાં છે ને 2 જોકર છે આપણી પાસે, એક આ હાથમાં રાખો અને હજુ એક જોકર છે. જનરલી એક ડેકમાં 2 જોકર આવતા હોય છે. હવે આ 2 જોકર છે ને, જોરથી બોલજો જરા. હા, આ 2 જોકર છે ને તમારું કાર્ડ ફાઇન્ડ કરવામાં હેલ્પ કરશે. કઈ રીતના હું તમને સમજાવું. આ અહીંયા છે, બટ હું આને ખાલી આટલું કરીશ, 2 વચ્ચે કાર્ડ આવી જશે. વાહ, જુઓ મિત્રો. હજી એક જોવું છે? ના ના ના, હજી એક બતાવું મસ્ત. અહીં જોઈને બતાવો. બોલો, પબ્લિકને બતાવો. નામ તમે બોલી જાઓ, તમને જે બી ઈચ્છા પડે કાઢીને એકો. કાઢીને એકો. હવે સરીબેન, કાઢીને એકા સિવાય તમારે કોઈ બી એક કાર્ડ આમાંથી જોઈને, ભલે હું બી જોતો હોય, સિલેક્ટ કરીને બહાર કાઢી લો. એ તો કાઢીને એકો છે. લાલનો એકો. લાલનો એકો. સાવ ઓકે, રેન્ડમ ડન. ચોઈસ હતી તમારી. બરોબર. હવે એક કામ કરીએ આપણે. લાલના એકાને તમે અહીંયા જોઈ શકો છો કે આપણે વચ્ચે રાખીને પેક કરી દીધું. વચ્ચે રાખી દીધો. પેક કરી દીધું. બટ હું મારી જેમ્સને પગાડું ને અને શેક કરું, એ કાર્ડ ઉપર આવી જશે. જો ખાલી મિત્રો. આ લાલનો એકો છે ને તમારા હાથમાં આવી રીતના રાખો, પિંચ કરીને. પિંચ કરીને. બરોબર. હવે અંશભાઈ, તમને જ્યારે બી કોઈ બી એક કાર્ડ ઉપર ઈચ્છા પડે ને, તમારે અહીંયા ખાલી ટચ કરવાનું છે. બરોબર, ટચ કરો. આવડવા શ્યોર? આગળ જવું છે? પાકું? આ કાર્ડ કયું હતું આપણે? દિલવાળો એકો. દિલવાળો એકો કે કાઢી? લાલનો એકો હતો. લાલનો એકો, રાઈટ? લાલનો એકો, રાઈટ. અને તમે એક સિલેક્ટ કર્યું છે. ના યાર, એ તો ઊંધું થઈ ગયું છે, કારણ કે અહીંયા જો ને તમે સિલેક્ટ શું કર્યું છે? લાલનો એકો અહીંથી નીકળો, એ કાઢીને થઈ ગયો. તમે કાર્ડનું નામ સ્ટાર્ટિંગમાં બોલ્યા હતા, ખબર? કાઢીનો એકો. હા, કાઢીને એકો. ઈ હાથમાં આવી ગયો. વાહ મિત્રો, તમે જોવો ખાલી. હજી એક જો સ્પેશિયાલિટી બતાવું. આ કાઢીનો એકો છે, રાઈટ? રાઈટ. હવે એ કાઢીને એકાને આપણે ફોર એક્ઝામ્પલ વચ્ચે રાખી દઈએ. ઓકે, આ ડન. જોઈ લો, આ વચ્ચે જ છે. વચ્ચે છે. અને વચ્ચે રાખીને પેક કરી દઈએ. અગેન એને વચ્ચે રાખીને પાછું પેક કરી દઈએ. પણ હું મારી સ્નેપ વગાડું ને, એ કાર્ડ નીચે આવી જશે. આ એંગલથી બતાવું, ચલો તો તમને ક્લિયરિટી દેખાય શું ચાલે છે, શું નથી ચાલતું. આ કાર્ડને વચ્ચે રાખી દો. એક કામ કરો, તમે પ્રેસ કરી દો આવી રીતે તમારા હાથેથી. ઓકે, હા, કરી દો વચ્ચે. હાલો, ડન. ડન. હા, આ એના પછીનું કાર્ડ છે. હા, આ કાર્ડને આપણે વચ્ચે રાખીએ, પાછું પેક કરીએ. બે જેમ્સને પકડવું, નીચે નહીં આવે, આ વખતે ઉપર આવી જશે. વાહ. આ કાર્ડ ઉપર જ છે. હવે જો ધ્યાન રાખજો, એ કાર્ડને હું જેમ્સને પકડું અને ઓરેલ્સ કે શેક કરું આવી રીતના, એ કાર્ડ ચેન્જ થઈ જશે. ફલીના આને ઉપર જ રાખું, બટ ખાલી આટલું ટેપ કરું, ચેન્જ. પાછું ચેન્જ થઈ ગયું. હજી જોજો. બરોબર, આપણે ચેન્જ કર્યું. કાઢીને એકો આને હું બેન્ડ કરી દઉં. હા, બેન્ડ કરીને વચ્ચે રાખી દઉં, એવી રીતના ગમે તે. ઓકે, ડન. ડન. હવે તમે જોયો શું કરો. ધીરે 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 કરતા કરતા એ કાર્ડ જમ્પ થઈને ઉપર આવી જશે. ઓહ માય ગોડ. સો ધેટ વોઝ ધ મેજિક. મિત્રો, તમારે આવું મેજિક જોવું હોય ને તો આપણી હોટલે આવી જાઓ. આપણે એકવાર રાખશું, દર રવિવારે રાખશું એવું. દર રવિવારે એક શો રાખશું મોટા ભાઈ. હવે સુધીબેન, ફોર એક્ઝામ્પલ તમે કોઈ બી કાર્ડ ટચ કરો, હું અત્યારથી કહી શકું કયું કાર્ડ તમે ટચ કરશો? અત્યારથી તમે કહી અત્યારથી કહી શકું? પોસિબલ છે? નો જ હોય ને. કોઈ બી કાર્ડ ટચ કરી. ફોર એક્ઝામ્પલ હું એક કાર્ડનું નામ લઉં, 10 ઓફ ડાયમંડ. લાલ ચરકટનો તમે 10. જ ઉતારો, ચાલુ જ રાખો. ચરકટનો 200. શું છે? પકડી નાખજો. ચરકટનો 200, બરોબર? તમે કોઈ બી એક કાર્ડ ટચ કરશો, ચરકટનો 200 નીકળે. એની પોસિબિલિટીઝ કેટલી? 1 out of 52 ફોર એક્ઝામ્પલ, બરોબર? કોઈ બી એક કાર્ડ ટચ કરો. આવડું શ્યોર? આગળ જવું બરોબર? આ લાસ્ટ કાર્ડ, બરોબર? આનું હું પેક કરી દઉં. ઇફ જો તમે આ કાર્ડ સિલેક્ટ કરી દેના પછીનું તો શું હોત? કાઢીનો છોકો. બટ સ્ટીલ તમે કયું સિલેક્ટ કર્યું? લાસ્ટ વાળું કાર્ડ જે છે ચરકટનું. ઓહ માય ગોડ. જો મિત્રો, હવે એક કામ કરીએ. હવે કોઈ બી એક કાર્ડ ટચ કરો, ખાલી ટચ કરો. જોઈ લો. જોઈ લીધું. હાલો, બધાય જોઈ લીધું. બરોબર, આ કાર્ડને આપણે તમે પેક કરી દો. ડન. હવે આ બધા કાર્ડને આપણે મિક્સ કરી દઈએ. કઈ રીતના? આવી રીતે આડા હોડ કઈ રીતના મિક્સ કરી દઈએ. થોડા રેન્ડમ કાર્ડ ઉપાડીએ, આપણે મિક્સ કરી દઈએ. અને આપણે ફોર એક્ઝામ્પલ ક્યાંયથી બી ઉપાડીએ, જો સાવ રેન્ડમ મિક્સ થઈ ગયા છે, કાંઈથી ઉપાડ્યું, પછી કાંઈથી ઉપાડ્યું, બધા રેન્ડમ મિક્સ થઈ ગયા. બટ હું જેમ સ્નેપ વગાડું ને, મારી બધા કાર્ડ સીધા થઈ ગયા. બધાય સીધા થઈ ગયા. એક્સેપ્ટ વન કાર્ડ વિચ ઇઝ ખાલી એક જ રહ્યું. તો આપણે સિલેક્ટ કર્યું મેં. ઈ સિલેક્ટ કર્યું છે. જો મિત્રો, અને આ કાર્ડને બી મારે જે ચેન્જ કરવું હોય ને, કંઈ વાર ન લાગે. એઝ અ મ્યુઝિશિયનના હાથમાં એવી કળા હોય કે
ખાલી આટલું સ્નેપ કરે ને ચેન્જ થઈ ગયું ચેન્જ થઈ ગયું. વાહ હજી ચેન્જ કરવું છે થઈ જાય ને કરવું આ કાર્ડને છે બરોબર આ કાર્ડ છે બરોબર અહીંયા રાખ્યું અને આ ઉપાડીને અહીંયા આટલું સ્નેપ કર્યું તેવીમાં આવી જશે હજી ચેન્જ કરવું હજી ચેન્જ કરું કઈ વાંધો નહીં અને આટલું સ્નેપ કરીએ ઓ માય ગોડ ઘટના નવામાં કન્વર્ટ થઈ જશે પોસિબલ છે હવે એક કામ કરીએ કોઈ બી એક કાર્ડ નોર્મલ પત્તામાં તમે કરી નોર્મલ કોઈ બી તમે અહીંથી નવો લઈ લો તમે એમ જ છો નોર્મલ પત્તામાં તમે કરી દો ગમે એ પત્તા ગમે તમે દ્યો ને નવો બાંધેલો પત્તો તો એમાંય કરજો. તો મિત્રો કાલે આપણે આવી ગયા હતા સાંજે હોટલેથી અને મિત્રો અત્યારે આપણે બીજે દિવસે બ્લોગ ચાલુ કર્યો હમણાં ઘણા ટાઈમથી આપણે શૂટ નથી કર્યું એટલે આપણે આજે શૂટ કરવાના બધા મહેમાન આવ્યા છે ડેલે એક શૂટ આપણે કમ્પ્લીટ થઈ ગયું બીજું શૂટ કરવા માટે જઈ જોઈ રહ્યા છો શું કે સીધલા મજામાં ભાઈ આવો ભાઈ કેમ છે અરુણભાઈ પ્રતિકલને બધા જુઓ તમે નેવિલ પણ આવ્યો અમદાવાદથી શું કે પ્રિન્સ આપણે શાંતિ નથી અશાંતિ છે હમણાં નેવિલ ક્યારે આવ્યો ભાઈ હજી મિત્રો બીજા બધા મિત્રો છે વાદે અને આપણે જઈએ છીએ કોહિનૂરને લઈને શૂટ કરવા માટે એક શૂટ આપણે કમ્પ્લીટ કર્યું જો બહારથી વિશાલ આવ્યો એની ખાલી સ્ટાઇલ જુઓ મિત્રો ખાલી એકવાર વાળની સ્ટાઇલ તમે જોઈ જો એકવાર બાકી બધા આપણા ઘોડા બાંધ્યા છે જુઓ બાકી તમે લકી બાંધ્યો છે શું કે વિશાલ કોને મૂકવા ગયો હતો હર્ષને મૂકવા ગયો હતો આ ક્યાં વાળ કહેવાય कौन है ये लोग कहाँ से आते हैं ये પેલા હૂફ કટ શું કહેવાય હે વોલ્ફ કટ તારા કરતા જ મારે કોહિનૂરના વાળ હારા વાત તો હા તો ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં આગળ તો મિત્રો અત્યારે આપણે રીલ શૂટ કરવાની ચાલુ કરી દીધી જોઈ રહ્યા છો તમે કોકરોચ પાર્ટી કી પક્ષમાં હો ભાઈ તમે બીજેપી કમળ શું વાત છે આ કોણ બેઠા ભાઈ આયા કોંગ્રેસ વાહ ભાઈ વાહ બધી પાર્ટી અહીંયા હાજર છે બધી આયા કોકરોચ છે ને બાકી હે કી આવે કમિંગ હા જે કોકરોચ અપક્ષ વાળા આવો તમે તો વાંધો નહીં લ્યો મિત્રો રીલ શૂટ ચાલુ છે અત્યારે ઇન્સ્ટામાં તમને રીલ આવશે જોઈ લેજો બધા હા જોઈ લેજો તો ચાલો કન્ટિન્યુ આગળ તો મિત્રો આપણે આજે સવારમાં આપણું શૂટ તો કમ્પ્લીટ થઈ ગયું બપોર લગી આવેલું તો આપણું શૂટ અને અત્યારે આપણે સાંજે આવી ગયા હુપેડી હોટલે આજ મહેમાન છે આપણા મામાના દીકરા રવિભાઈ ની બધા શું કે રવિભાઈ મજામાં બસ મજા મજા રાજદીપભાઈ ચોરુભાઈ કેમ છે ગજાભાઈ મજામાં આ જાજા સમય તમે તો ભૂલા પડ્યા હો રવિભાઈ કેટલી ગાડીઓ ભાઈ તમારા ગામમાં ગાડી લેવા આવ્યા ગાડી લેવા આવ્યા હતા ગાડી હારી સાચું બોલો ક્યાં આવ્યા તમારી હોટલનું થોડું ઘણું પ્રમોશન તો કરી દઈએ એમ ન હાલે તમે સાચું બોલો ક્યાં આવ્યા ટેસ્ટ કેવો લાગ્યો રાત્રાળ કૃપા હોટલનું કામકાજ બહુ સારું છે જો તમારે કોઈ ભાઈને આવવું હોય જમવા તો આવજો દાળ બાટી બનાવે છે ભાઈ શેતપાલભાઈ પોતે જ બનાવે હા એમ હું પોતે બનાવું છું રાજસ્થાની કારીગર છે ભાઈ એમ કહો. કામકાજ ઊંચું છે ભાઈ આવી અને બોલેરા અત્યારે તમારે ડીઝલની કેવી અછત છે ભાઈ ભાઈ ડીઝલની અછત જરાય નથી તમારે જો કોઈ ભાઈને ગાડી લેવી હોય તો આપણે ડીઝલની ટાંકી ફૂલ કરીને આપશું ફૂલ કરીને આપશો ગાડી ફૂલ આપણી પાસે ડીઝલની ડિસ્કાઉન્ટ નથી કાંઈ ડિસ્કાઉન્ટ આ ડીઝલની ટાંકી ફૂલ કરી દે તો આવી અછત છે તોય તો કઈ જગ્યાએ આપણું એડ્રેસ બોલી જાવ ને જરાક જેતપુર આખું નામ બોલો તમારું અમરનગર રોડ અમરનગર રોડ ઉપર તમારું ભાઈ મામાવાડીની સામે મામાવાડીની સામે ગાત્રણ કૃપા